હેલો ફ્રેન્ડ્સ, એકમ નંબર 14 જૈવિક અણુઓ. ગયા લેક્ચરની અંદર આપણે પ્રોટીનના બંધારણ વિશેનો અભ્યાસ કરેલો, બરોબર? પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને પ્રોટીનનું ચતુર્થક બંધારણ. તો પ્રથમથી ચતુર્થક તરફ જતા શું થતું હતું? જટિલતા વધતી જતી હતી, બરોબર છે? તો હવે આજના લેક્ચરમાં આપણે પ્રોટીન સંયોજનોમાં વિકૃતિકરણ વિશે જોવાનું છે અને ત્યારબાદનો ટોપિક લઈશું એન્ઝાઇમ, ઉત્સેચકો, બરાબર? તો સૌપ્રથમ જોઈએ પ્રોટીન સંયોજનોમાં વિકૃતિકરણ. તો જીવંત પ્રણાલીમાં મળી આવતા પ્રોટીન અદ્વિતીય અને ત્રિપરિમાણીય બંધારણ ધરાવે, બરાબર? જીવંત પ્રણાલીમાં મળી આવતા પ્રોટીન સંયોજનો અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવે અને જૈવિક સક્રિયતાવાળા આવા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહેવાય, બરાબર? નેચરલ પ્રોટીન કહેવાય. તો આવા નેચરલ પ્રોટીન જે છે એની અંદર ભૌતિક અવસ્થામાં અથવા તો રાસાયણિક રીતે જો કોઈ પણ ફેરફાર કરવામાં આવે તો એના બંધારણમાં ફેરફાર થઈ જાય, બરાબર? તો એને શું કહેવામાં આવે છે? પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ, બરાબર? ડીનેચરેશન, મતલબ કે ડીનેચર. પ્રાકૃતિક હતું એનામાં ભૌતિક અવસ્થામાં ભૌતિક રીતે અથવા તો રાસાયણિક રીતે કોઈ ચેન્જીસ થાય એનામાં, તો એનામાં વિકૃતિકરણ થાય, એના બંધારણમાં ચેન્જીસ થાય, જેને કહેવાય ડીનેચરેશન, મતલબ કે પ્રોટીનનું વિકૃતિકરણ. તો ચલો, પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ, બરાબર? તો જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણીય બંધારણ ધરાવતા અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને શું કહેવામાં આવે છે? પ્રાકૃતિક પ્રોટીન. પ્રાકૃતિક પ્રોટીન કહેવામાં આવે છે, બરાબર? તો આવા પ્રાકૃતિક પ્રોટીનમાં સંયોજનોની અંદર વિકૃતિકરણ, ડીનેચરેશન કઈ રીતે થાય? બે રીતે થાય, એક તો ભૌતિક રીતે અને બીજું રાસાયણિક રીતે. તો ભૌતિક ફેરફારમાં શું કરી શકીએ? તો કે તાપમાન વધારવામાં આવે તો એની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય, અને રાસાયણિક રીતે જો એમાં pH માં વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે તો pH માં ફેરફાર થાય તો પણ પ્રોટીન સંયોજનોની અંદર વિકૃતિકરણ થાય, બરાબર? તો જ્યારે પ્રોટીન સંયોજનો પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે એનામાં વિકૃતિકરણ બે રીતે આવે. એક તો તાપમાનમાં ફેરફાર કરીએ ત્યારે, તાપમાનમાં ફેરફાર કરતા અને pH માં ફેરફાર કરતા, બરાબર? તાપમાનમાં ફેરફાર તો કેવું છે? ભૌતિક ફેરફાર. અને pH માં ફેરફાર થવો એ છે રાસાયણિક ફેરફાર. બરાબર? તો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો પણ પ્રોટીનમાં વિકૃતિકરણ આવે, ડિનેચરેશન આવે, અને pH ની અંદર જો ફેરફાર કરવામાં આવે
તો પણ એમાં શું થાય, ડિનેચરેશન થાય, પ્રોટીનનું વિકૃતિકરણ થાય. તો તાપમાનમાં વધારો કરવામાં આવે તો એની પ્રોટીનની ભૌતિક અવસ્થામાં ફેરફાર થાય. બરાબર. તો હવે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઈંડા છે, તો ઈંડાને ફૂલ તપેલામાં ગરમ કરવામાં આવે, બાફવામાં આવે તો એની અંદર જે વોટર છે એ બધું ઉડી જાય અને જાડું સફેદ ગઠ્ઠો બની જાય. બરાબર. તો એ શું છે, એનું સ્કંદન થાય. તો એ શું છે, એની અંદર તાપમાનમાં વધારો કરવામાં આવ્યો તો એના માટે એની અંદર જે પ્રોટીન રહેલું હતું એનું વિકૃતિકરણ થયું. બરાબર. એનું ડિનેચરેશન થઈ ગયું અને પોતે એનું સ્કંદન થઈ અને જાડો ગઠ્ઠામાં ફેરવાયું. બરાબર. તો હવે pH માં ફેરફાર કઈ રીતે થતા, તો એના પ્રોટીનમાં વિકૃતિકરણ આવે. બરાબર. તો ક્યારેક જો વાગ્યું હોય તો એના ઉપર આપણે હળદર લગાવીએ. બરાબર. જ્યારે આપણને વાગે ત્યારે પ્રાથમિક ઉપચાર તરીકે લોહીને બંધ કરવા માટે શું કરીએ, હળદર લગાવીએ. આપણને જ્યારે વાગે ત્યારે ખૂબ લોહી નીકળતું હોય તો એને બંધ કરવા માટે પ્રાથમિક ઉપચાર તરીકે હળદર લગાવીએ. તો હળદર શું કરે, તો હળદર છે એની pH ખૂબ વધારે છે, હાઈ pH વાળું છે. બરાબર. 13 થી 14 pH હોય. તો હવે જ્યારે એને બ્લડ ઉપર દબાવવામાં આવે, બરાબર, હળદરને બ્લડ ઉપર દબાવવામાં આવે ત્યારે શું થાય કે લોહીની pH છે બ્લડની તો એ ઓછી હોય, 7 આજુબાજુ છે. તો હવે એની pH માં વધારો કરે. pH માં વધારો કરે એટલે બ્લડમાં રહેલા પ્રોટીનનું વિકૃતિકરણ થાય અને એનું સ્કંદન થઈ અને જાડો ગઠ્ઠો બની જાય અને પરિણામે લોહી નીકળતું અટકી જાય. તો એવી રીતે pH માં પણ ફેરફાર દ્વારા પ્રોટીનનું વિકૃતિકરણ થઈ શકે. બરોબર. હવે આ દરમિયાન જો તાપમાનમાં વધારો કરવામાં આવે અથવા તો pH માં ફેરફાર કરવામાં આવે, મતલબ પ્રોટીનનું ડિનેચરેશન થાય, પ્રોટીનનું વિકૃતિકરણ થાય, તો એની અંદર પ્રોટીનમાં જે હાઇડ્રોજન બંધ હોય અને એ બધા હાઇડ્રોજન બંધ તૂટી જાય. બરોબર. અને પરિણામે ગોલીય અણુ હોય તો એ રેખીય બની જાય. ચલો તો આ દરમિયાન તેના અણુમાં હાઇડ્રોજન બંધ છે તે તૂટે. બરાબર. આથી ગોલીય અણુઓ જેટલા હોય એ ખુલી જાય. શું થાય કે તો આ દરમિયાન ભૌતિક અવસ્થા અથવા તો રાસાયણિક ફેરફાર, ભૌતિક ફેરફાર અથવા તો રાસાયણિક ફેરફાર દરમિયાન તેના અણુની અંદર પ્રોટીનની અણુમાં શું થાય કે હાઇડ્રોજન બંધ તૂટી જાય. પરિણામે જે ગોલીય સ્વરૂપે હોય, બરોબર, આવી રીતે ગોલીય સ્વરૂપે પ્રોટીન હોય તો એની અંદર જે H બંધ હોય, બરોબર, આ H બંધ હોય, અહીંયાથી H બંધ દ્વારા જકડાયેલા હોય તો H બંધ એની અંદર તૂટે. ગરમ કરવામાં આવે તો pH માં ફેરફાર થાય તો ગોલીય પ્રોટીન છે એની અંદર હાઇડ્રોજન બંધ હોય, બરોબર. તો હાઇડ્રોજન બંધ તૂટે અને પરિણામે શું થાય કે આવી રીતે સર્પિલ આકાર, બરોબર, આ સર્પિલ અણુઓ વળાંક રહિતની ગોઠવણીમાં ફેરવાય છે. મતલબ ગોળીય હતા અને હાઇડ્રોજન બંધ તૂટ્યા, મતલબ એ આખા કેવા થઈ જશે, આવા સર્પિલ રહિત આવી રેખીય પ્રોટીન થઈ જશે. બરોબર. તો હવે જોઈએ આથી પ્રોટીન છે એની જૈવિક સક્રિયતા ગુમાવે અને આ પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. બરોબર. આથી પ્રોટીન જૈવિક સક્રિયતા ગુમાવે જેને શું કહેવાય, પ્રોટીનનું વિકૃતિકરણ. બરાબર, જેને પ્રોટીનનું વિકૃતિકરણ કહેવાય. વિકૃતિકરણ દરમિયાન દ્વિતીયક બંધારણ, પ્રોટીનનું દ્વિતીયક બંધારણ અને પ્રોટીનનું તૃતીયક બંધારણની અંદર ફેરફાર થાય. બરાબર. સર્પિલ આકાર હોય તો એ રીતે રેખીય બની શકે અને જે તૃતીયક બંધારણ છે તો એ પણ
સર્પિલ જેવું બની શકે, બરાબર. સર્પિલ અણુઓ વળાંક રહિતની ગોઠવણીમાં ફેરવાઈ જાય. જ્યારે પ્રાથમિક બંધારણ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો, તો વિકૃતિકરણ દરમિયાન દ્વિતીયક અને તૃતીયક દ્વિતીયક બંધારણ અને તૃતીયક બંધારણ જે પ્રોટીનનું છે તે નાશ પામે. જ્યારે પ્રાથમિક બંધારણમાં કોઈ પણ ફેરફાર થશે નહીં. બરોબર. પ્રાથમિક બંધારણ છે તો એ અખંડ જળવાઈ રહે. ઓકે, ચલો, દાખલા તરીકે આપણે હમણાં ઉદાહરણ જોયા તે કે ભૌતિક ફેરફાર, બરોબર, અને pH માં થતો ફેરફાર કઈ રીતે પ્રોટીનનું વિકૃતિકરણ આવે. બરોબર. તો ભૌતિક ફેરફારમાં એનું સ્કંદન દ્વારા જાડો ગઠ્ઠો બની જાય, જ્યારે રાસાયણિક ફેરફાર દ્વારા pH ની અંદર ફેરફાર કરવાથી પણ પ્રોટીનનું વિકૃતિકરણ થાય. તો ચલો, ઉદાહરણ તરીકે ઈંડાને સખત ઉકાળી બરાબર, ઈંડાને સખત આપણે ગરમ તવામાં ઉકાળીએ તો એમ શું થઈ જાય, સફેદીનું સ્કંદન થઈ જાય. અને કઠિન ઘન પદાર્થમાં ફેરવાય, જેને શું કહેવામાં આવે છે, પ્રોટીનનું વિકૃતિકરણ. બરાબર. બીજું ઉદાહરણ છે દૂધ. દૂધમાંથી પ્રોટીન હોય, બરાબર, દૂધમાં પણ પ્રોટીન હોય. તો દૂધને જ્યારે ગરમ કરવામાં આવે અથવા તો દૂધમાંથી આથવણ ક્રિયા દ્વારા દહીં બનાવવામાં આવે ત્યારે શું થાય? દૂધમાંથી આથવણ દ્વારા જ્યારે દહીં બને ત્યારે પણ પ્રોટીનનું વિકૃતિકરણ થાય. બરાબર. તો દૂધમાં રહેલા જે લેક્ટોબસ બેક્ટેરિયા છે, દૂધમાં રહેલા લેક્ટસ બેક્ટેરિયા લેક્ટિક એસિડ બનાવે. બરાબર. તેને કારણે દૂધમાંથી દહીં બને છે. દૂધમાં પણ પ્રોટીન હોય, બરાબર. હવે દૂધમાં જ્યારે આથવણ ક્રિયા દ્વારા દૂધમાંથી દહીં બને તો દૂધમાં શું થાય, એ શું થયું કહેવાય, પ્રોટીનનું બંધારણ. કારણ કે એનું સ્કંદન થાય અને પરિણામે દહીંના ફોદા જે બને એ પ્રોટીનનું શું છે, વિકૃતિકરણ જ છે. બરાબર. દૂધમાં જો લેક્ટોબસ બેક્ટેરિયા છે એ લેક્ટિક એસિડ બનાવે અને લેક્ટિક એસિડને કારણે દૂધમાં રહેલા પ્રોટીનનું વિકૃતિકરણ થાય, પરિણામે એનું સ્કંદન થઈ અને પોતે જાડા ફોદામાં ફેરવાઈ જાય. બરાબર. એને શું કહેવાય, પ્રોટીનનું વિકૃતિકરણ. હવે બીજું એક ઉદાહરણ જોઈએ તો દૂધમાં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર બંને એક સાથે કરીએ તો દૂધ છે, દૂધ તો એને આપણે ખૂબ ઉકાળીએ, બરાબર, ઉકાળીએ, ગરમ કરીએ, મતલબ કે ભૌતિક ફેરફાર. બરાબર. તો એ દૂધને ખૂબ જ વધારે ઉકાળીએ અને ઉકાળીને એની અંદર જો આપણે રાસાયણિક ફેરફાર મતલબ કે લીંબુ નીચવીએ તો એની pH ઓછી થશે. બરાબર. તો પરિણામે શું થશે, દૂધ ફાટીશે અને પરિણામે પનીર બનશે. તો પનીર બનવું એ પણ શું છે, દૂધનું વિકૃતિકરણ. બરાબર. ચલો, તો ફરીવાર જોઈએ પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય દ્વિપરિમાણીય બંધારણ ધરાવતા
અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને શું કહેવાય? પ્રાકૃતિક પ્રોટીન મતલબ નેચરલ પ્રોટીન. તો આ નેચરલ પ્રોટીનને ડીનેચરલ કરે એને કહેવાય પ્રોટીનનું વિકૃતિકરણ. બરાબર. તો આ પ્રોટીન સંયોજનો પ્રાકૃતિક સ્વરૂપમાં હોય ત્યારે જો એના તાપમાનમાં ફેરફાર કરવામાં આવે, તાપમાન ભૌતિક ફેરફાર છે, pH માં ફેરફાર કરવામાં આવે મતલબ રાસાયણિક અવસ્થામાં ફેરફાર કરવામાં આવે તો એ દરમિયાન H બંધ તૂટે, હાઇડ્રોજન બંધ તૂટે અને પરિણામે તે ગોળીય અણુઓ છે એ ખુલી જાય અને સર્પિલ અણુઓ વળાંક રહિતની ગોઠવણીમાં ફેરવાય. આથી પ્રોટીન એની જૈવિક સક્રિયતા ગુમાવે જેને શું કહેવાય? પ્રોટીનનું વિકૃતિકરણ. તો વિકૃતિકરણ શું થાય? વિકૃતિકરણ દરમિયાન શું થાય કે દ્વિતીયક બંધારણ અને તૃતીયક બંધારણ જે છે એ નાશ પામે, જ્યારે પ્રાથમિક બંધારણ છે તો એ અખંડ જળવાઈ રહે. દાખલા તરીકે ઈંડાને સખત આપણે ઉકાળીએ તો એની સફેદીનું સ્કંદન થાય, બરાબર, અને ઘન પદાર્થમાં ફેરવાઈ જાય જેને શું કહેવાય? પ્રોટીનનું વિકૃતિકરણ. આ ઉપરાંત દૂધમાંથી પણ આત્મણ દ્વારા જ્યારે દહીં બને, બરાબર, લેક્ટિક એસિડ દ્વારા એમાં લેક્ટિક એસિડ ભળે બેક્ટેરિયા દ્વારા અને પરિણામે પ્રોટીનમાં વિકૃતિકરણ આવે છે. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ એન્ઝાઇમ. એન્ઝાઇમ ફોર ઉત્સેચકો. ચલો આટલું ઇરેઝ કરું છું. ઉત્સેચકો શું છે? તો કે સજીવોની અંદર ખોરાકનું પાચન, યોગ્ય અણુઓનું ઉર્જામાં રૂપાંતરણ વગેરે થવું તો એની અંદર પ્રક્રિયા કેવી હોય? ધીમી હોય. બરાબર. તો આ ધીમી પ્રક્રિયા છે તો એની ઝડપી બનાવવા માટે ઉત્સેચકોની જરૂર પડે. તો આ ઉત્સેચકો છે જૈવિક ઉદ્દીપકો, એને શું કહેવાય? ઉત્સેચકો. જેમ કે શરીર સજીવો છે એની અંદર ખોરાકનું પાચન થાય, અણુઓની અંદર અવશોષણ થાય, પછી શું થાય? અંતમાં ઉર્જા ઉત્પન્ન થાય. દાખલા તરીકે ગ્લુકોઝ છે તો એનું અણુ ગ્લુકોઝના અણુ તૂટે અને ઉર્જામાં રૂપાંતરણ થાય, પરિણામે એનર્જી ઉત્પન્ન થાય. તો આમાં આ જે ક્રિયાઓ બધી છે તો એ કેવી છે? અતિ મંદ પરિસ્થિતિમાં થાય. તો એને કોઈ ઉદ્દીપક એમાં ઉમેરવામાં આવે તો એ પ્રક્રિયા ઝડપી થાય. બરાબર. તો આ ઉદ્દીપકો એટલે શું? એટલે જ ઉદ્દીપકો એટલે જ કે ઉત્સેચકો જે જૈવ ઉદ્દીપકોની મદદથી આ બધી પ્રક્રિયાઓ છે એ કેવી બને? ઝડપી બને. બરાબર. એટલે જ એને શું કહેવામાં આવે છે? ઉત્સેચકો. મોટા ભાગના જેટલા ઉત્સેચકો છે એ બધા કેવા છે? ગોલીય પ્રોટીન. બરાબર. ચલો ઉત્સેચકો એન્ઝાઇમ. બરાબર. સજીવોમાં ખોરાકનું પાચન અને યોગ્ય અણુઓના અવશોષણ. સજીવોમાં ખોરાકનું પાચન અને યોગ્ય અણુઓનું આ બધી પ્રક્રિયા કે અતિ મંદ છે. બરાબર. આ બધી પ્રક્રિયા શરીરની અંદર અતિ મંદ પરિસ્થિતિઓમાં થાય. બરાબર. તો આ પ્રક્રિયાઓ જે છે સજીવોમાં ખોરાકનું પાચન થવું, યોગ્ય અણુઓનું અવશોષણ અને અંતમાં જે ઉર્જા ઉત્પન્ન થાય તો આ બધી પ્રક્રિયાઓ શરીરમાં થતી હોય તો એ અતિ મંદ પરિસ્થિતિમાં થતી હોય, એની ઝડપ ઓછી હોય. તો માટે આ પ્રક્રિયાઓ જૈવ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો કેવી બને? ઝડપી બને. આ પ્રક્રિયાઓ જૈવિક કેટલાક
જૈવ ઉદ્દીપક મદદથી કરવામાં આવે છે, જેને શું કહેવામાં આવે છે? ઉત્સેચકો. ઉત્સેચકો કહે છે, મતલબ કે એન્ઝાઇમ કહેવામાં આવે છે. બરાબર. તો આ બધી શરીરમાં થતી જે પ્રક્રિયાઓ છે ધીમી મંદ પરિસ્થિતિમાં થાય, તો એની પરિસ્થિતિ જે મંદ પરિસ્થિતિ છે એમાં જૈવ ઉદ્દીપકની હાજરી કથી કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી થાય. તો આ જૈવ ઉદ્દીપકો જે છે, ઉદ્દીપકો છે, એને શું કહેવામાં આવે છે? ઉત્સેચકો કહેવામાં આવે છે. તો મોટા ભાગના ઉત્સેચકો છે એ કેવા બધા છે? ગોલીય પ્રોટીન. મોટા ભાગના ઉત્સેચકો ગોલીય પ્રોટીન છે. અને ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થીઓ માટે અત્યંત વિશિષ્ટ હોય. ઉત્સેચકો કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે અને કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થીઓ માટે અત્યંત વિશિષ્ટ હોય. બરાબર. જેમ કે સુક્રોઝ છે તો એનું જળ વિભાજન માટે સુક્રેઝ નામનું ઉત્સેચક જરૂરી છે. બરાબર. માલ્ટોઝ તો એના જળ વિભાજન માટે માલ્ટેઝ નામનું ઉત્સેચક. તો આવી રીતે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી માટે, બરાબર, કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે અને કોઈ ચોક્કસ પ્રક્રિયાર્થી માટે જેનું ઉત્સેચકો છે એ વિશિષ્ટ હોય છે. બરાબર. હવે તેનું સામાન્ય નામકરણ જોઈએ. ઉત્સેચકોનું સામાન્ય નામકરણ તો એ જેના પર તેઓ કાર્ય કરે છે એના આધારે એનું નામ અથવા તો એના સ્વભાવના આધારે એનું નામકરણ કરવામાં આવે છે. તેનું સામાન્ય નામકરણ તેની જેના પર તે કાર્ય કરે છે એના ઉપરથી અથવા તો પ્રક્રિયાના સ્વભાવના આધારે નક્કી થાય છે. બરાબર. તો આ ઉત્સેચકોનું નામકરણ કઈ રીતે કરવામાં આવે તો કે એના નામકરણ એના ચોક્કસ કાર્યના આધારે અથવા તો એના સ્વભાવના આધારે, પ્રક્રિયાના સ્વભાવના આધારે નક્કી કરવામાં આવે છે. જેમ કે સુક્રોઝ છે અથવા તો માલ્ટોઝ છે તો માલ્ટોઝનું જળ વિભાજન કરવામાં આવે તો એ જે ઉત્સેચક હોય તો એ ઉત્સેચક કયો તો કે માલ્ટેઝ. બરાબર. ચલો તો ઉદાહરણ તરીકે માલ્ટોઝનું ગ્લુકોઝમાં જળ વિભાજન પ્રક્રિયાને માલ્ટોઝનું જ્યારે ગ્લુકોઝમાં જળ વિભાજન થાય તો આ પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરતા ઉત્સેચકો છે તેને શું કહેવાય? માલ્ટેઝ. માલ્ટેઝ કહેવામાં આવે છે. દાખલા તરીકે સુક્રો માલ્ટોઝ છે C12H22O11 પ્લસ H2O. તો એમાં કયો ઉત્સેચક વપરાશે? માલ્ટોઝ છે
માટે ઉત્સેચક માલ્ટેઝ, બરાબર. આવી રીતે યુરિયા હોય તો એનું ઉત્સેચક કયો હોય? યુરેઝ. સુક્રોઝ હોય તો એનો ઉદ્દીપક સુક્રેઝ, ઉત્સેચક સુક્રેઝ હોય, બરાબર. બરાબર. 2 ટાઈમ C6H12O6, બરાબર, ગ્લુકોઝ બને છે. તો હવે 1 મિનિટ પોઝ. ચલો, તો માલ્ટોઝ છે એનું જળ વિભાજન માલ્ટેઝ ઉત્સેચક વડે કરવામાં આવે છે, બરાબર. તો શું મળે છે? ગ્લુકોઝ. તો એવી જ રીતે યુરિયા હોય તો યુરેઝ, સુક્રોઝ છે તો સુક્રેઝ વગેરે ઉત્સેચકો પ્રક્રિયામાં જળ વિભાજન માટે વપરાય, બરાબર. તો હવે કેટલીક પ્રક્રિયાઓ છે તે ઉત્સેચકો એક પ્રક્રિયાથી માટે, માની લો બે પ્રક્રિયા કોઈની પાસે એક સાથે થતી હોય તો એક પ્રક્રિયા માટે ઓક્સિડેશન થતું હોય, કોઈને બીજી પ્રક્રિયા માટે રિડક્શન થતું હોય. તો ઓક્સિડેશન માટે ઓક્સિડેશન અને રિડક્શન, તો બંને માટે શું વપરાય? ઓક્સો રિડક્ટોઝ પ્રક્રિયા થાય, બરાબર. ચલો, તો કેટલીક પ્રક્રિયાઓમાં જે ઉત્સેચકો છે એ એક પ્રક્રિયાર્થી માટે ઓક્સિડેશન ને ઉદ્દીપિત કરતા હોય. અને સાથે સાથે બીજા પ્રક્રિયાર્થીને રિડક્શન તો કેટલીક પ્રક્રિયાઓની અંદર ઉત્સેચકો એક પ્રક્રિયાર્થીને ઓક્સિડેશન ઉદ્દીપિત કરતા હોય, બીજી પ્રક્રિયાને રિડક્શન ને ઉદ્દીપિત કરતા હોય, તો બંને શું બને? ઓક્સો રિડક્ટોઝ ઉત્સેચકો કહેવાય, બરાબર. એક પ્રક્રિયામાં જ્યારે એક પ્રક્રિયાર્થીને ઓક્સિડેશન ઉદ્દીપિત કરતા હોય, બીજી પ્રક્રિયાને રિડક્શન દ્વારા ઉદ્દીપિત થતા હોય, તો બંને સંયુક્ત શું કહેવાય? ઓક્સો રિડક્ટોઝ ઉત્સેચકો કહેવાય. અને ઉત્સેચકો જેટલા છે તો એને છેલ્લે નામના છેલ્લે શું લાગે છે? એઝ લાગે, બરાબર. ચલો, ઉત્સેચકોને ને અંતે શું લાગે છે? એઝ લાગે છે, બરાબર. દાખલા તરીકે ઇન્વર્ટેઝ, ઝાઇમેઝ, યુરેઝ, સુક્રેઝ, માલ્ટેઝ, બરાબર, વગેરે વગેરે. હવે ઉત્સેચકો છે તો એની અંદર આપણે ઉત્સેચકોના નામ અને એનો માત્ર થોડોક જથ્થો પણ ખૂબ વધારે ઉપયોગી છે, બરાબર. ચલો, તો ઉત્સેચકોનો થોડોક જથ્થો પણ રાસાયણિક રીતે ક્રિયા કરે છે અને તે શું કરે કે સક્રિયકરણ ઉર્જા છે એમાં ઘટાડો કરે, બરાબર. કોઈ પણ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડોક જથ્થો જ જરૂરી હોય છે. કોઈ પણ પ્રક્રિયાની પ્રગતિ માટે, કોઈ પણ પ્રક્રિયા થવા માટે થઈને ઉત્સેચકોનો થોડોક જથ્થો પણ જો
થોડોક જથ્થો પણ જો હોય તો એની સક્રિયકરણ ઉર્જામાં નોંધપાત્ર ઘટાડો કરે છે. થોડોક જથ્થો જરૂરી હોય છે અને તે રાસાયણિક ક્રિયા જ કરે છે. તેઓ સમાન રાસાયણિક ક્રિયા જ કરે છે. મતલબ કે થોડોક જથ્થો હોય તો પણ એ સમાન રાસાયણિક ક્રિયા કરે અને તેઓ સક્રિયકરણ ઉર્જાની વધુ માત્રામાં ઘટાડો કરે. સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જી ઉર્જામાં સક્રિયકરણ ઉર્જામાં વધુ માત્રામાં ઘટાડો કરે છે. બરાબર. તો ઉત્સેચકોને લીધે પ્રક્રિયામાં એની સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જીમાં ખૂબ ઘટાડો કરી શકાય છે. દાખલા તરીકે સુક્રોઝ છે તો સુક્રોઝના જળ વિભાજન માટે સક્રિયકરણ ઉર્જા છે 6.22. બરાબર. સુક્રોઝના જળ વિભાજન ની સક્રિયકરણ ઉર્જા 6.22 કિલોજૂલ પર મોલ. બરાબર. સુક્રોઝ છે તો એના જળ વિભાજન માટેની જે સક્રિયકરણ ઉર્જા છે એ 6.22 કિલોજૂલ પર મોલ છે. જ્યારે આ પ્રક્રિયા સુક્રોઝ ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે, બરાબર, આ પ્રક્રિયા મતલબ કે સુક્રોઝના જળ વિભાજનની ક્રિયા સુક્રોઝના જળ વિભાજનની ક્રિયા સુક્રેજ ઉત્સેચકની હાજરીમાં કરવામાં આવે તો શું થાય? તો એની સક્રિયકરણ ઉર્જામાં ઘટાડો થાય છે. તો સક્રિયકરણ ઉર્જા 6.22 કિલોજૂલ પર મોલ થી ઘટીને 2.15 કિલોજૂલ પર મોલ થાય છે. 6.22 કિલોજૂલ પર મોલ થી ઘટીને 2.15 કિલોજૂલ પર મોલ થાય છે. બરાબર. ચલો એક્ટિવેશન એનર્જી, બરાબર, કિલોજૂલ પર મોલ અને આ બાજુ છે પ્રક્રિયા અક્ષ. બરાબર. ગ્રાફ દ્વારા આપણે નિરૂપણ કરીએ તો આ છે 6.22. બરાબર. જ્યારે આ પ્રક્રિયા ઉત્સેચક વગર એની સક્રિયકરણ ઉર્જા 6.22 કિલોજૂલ પર મોલ, જ્યારે એમાં સુક્રેજ ઉત્સેચક જળ વિભાજન દરમિયાન આપવામાં આવે ત્યારે એની સક્રિયકરણ ઉર્જા કેવી થઈ જાય છે? 2.15 કિલોજૂલ પર મોલ જેટલી થઈ જાય છે. બરાબર. આ ઉત્સેચકની ગેરહાજરી, બરાબર, ઉત્સેચકની ગેરહાજરીમાં સક્રિયકરણ ઉર્જા કેટલી? 6.22 કિલોજૂલ પર મોલ. જ્યારે ઉત્સેચક ઉમેરવામાં આવે છે ઉત્સેચકની હાજરીમાં કેટલી થઈ જાય છે? 2.15. ઉત્સેચકની હાજરીમાં એની સક્રિયકરણ ઉર્જા ઘટીને 2.15 કિલોજૂલ પર મોલ થઈ જાય છે. ઓકે, ચલો ફરી એકવાર જોઈ લઈએ. ઉત્સેચકો તો સજીવમાં ખોરાકનું પાચન અને યોગ્ય અણુઓનું અવશોષણ અને અંતમાં ઉર્જાના ઉત્પાદન માટે જે પ્રક્રિયા શરીરમાં થાય તો એ શરીરમાં અત્યંત ધીમી પ્રક્રિયા થાય. ધીમી પ્રક્રિયાને ઝડપી કરવા માટે જે ઉદ્દીપકો છે તે ઉદ્દીપકોને શું કહેવામાં આવે છે? ઉત્સેચકો. બરાબર. મોટા ભાગના ઉત્સેચકો છે એ ગોલીય પ્રોટીન સંયોજનો છે અને ઉત્સેચક કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે
ચોક્કસ પ્રક્રિયાર્થી માટે અત્યંત વિશિષ્ટ હોય, બરાબર. દાખલા તરીકે માલ્ટોઝ માટે શું વપરાય? માલ્ટેઝ. યુરિયા માટે યુરેઝ. સુક્રોઝ માટે સુક્રેઝ. એવી રીતે. તો ચાલો એનું સામાન્ય નામકરણ, એ કેવી રીતે કાર્ય કરે છે અને કયા અથવા તો પ્રક્રિયાના સ્વભાવના આધારે નક્કી થાય, બરાબર. દાખલા તરીકે માલ્ટોઝ છે તો એનું ગ્લુકોઝમાં જળ વિભાજન કરવામાં આવે તો એ પ્રક્રિયાને ઉદ્દીપ્ત કરતા ઉત્સેચકો છે એ કેવા છે? માલ્ટેઝ, બરાબર. માલ્ટોઝ એનું જળ વિભાજન કરવા માટે શું વપરાય? માલ્ટેઝ ઉત્સેચક વપરાય છે. તો એવી કેટલીક પ્રક્રિયામાં ઉત્સેચકો, એક પ્રક્રિયાર્થી માટે રિડક્શન થતું હોય તો એક પ્રક્રિયા માટે ઓક્સિડેશન થતું હોય, તો બંને મિક્સ શું કહેવાય? ઓક્સિડો રિડક્ટોઝ ઉત્સેચક કહેવાય, બરાબર. તો આ ઉત્સેચકોને અંતે શું લાગે છે? એઝ લાગે, બરાબર. દાખલા તરીકે ઇન્વર્ટેઝ છે, ઝાયમેઝ વગેરે. હવે વળી આ ઉત્સેચકો જે છે એ પ્રક્રિયાર્થી માટે એની સક્રિયકરણ ઉર્જામાં પણ નોંધપાત્ર ઘટાડો કરે. જેમ કે કોઈ પણ પ્રક્રિયાની પ્રગતિ માટે ઉત્સેચકોનો માત્ર થોડોક જથ્થો પણ જરૂરી છે. જો થોડોક જથ્થો પણ પ્રક્રિયામાં મળી જાય તો એની સક્રિયકરણ ઉર્જાની અંદર નોંધપાત્ર ઘટાડો કરે છે, બરાબર. તો સુક્રોઝ છે તો એની સક્રિયકરણ ઉર્જા સુક્રોઝના જળ વિભાજન દરમિયાન એની સક્રિયકરણ ઉર્જા છે 6.22 કિલોજૂલ પર મોલ. જ્યારે એની અંદર સુક્રેજ ઉત્સેચક ઉમેરવામાં આવે, બરાબર. સુક્રેજ ઉત્સેચકનો થોડોક પણ જથ્થો જો એમાં ઉમેરી દેવામાં આવે તો એની સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી છે 6.22 કિલોજૂલ મોલ થી ઘટીને તરત જ કેવી થઈ જાય છે? 2.15 કિલોજૂલ પર મોલ. જેને આપણે ગ્રાફ દ્વારા દર્શાવીએ તો પ્રક્રિયા અને એક્ટિવેશન એનર્જી, સક્રિયકરણ ઉર્જા, બરાબર. તો પ્રક્રિયક છે તો એની ઉત્સેચકની ગેરહાજરીમાં 6.22, જેવો એની અંદર સુક્રેજ ઉત્સેચક આપવામાં આવે તો તરત જ એની સક્રિયકરણ ઉર્જા ઘટી જાય છે 6.22 થી ઘટીને કેવી થઈ જાય છે? 2.15 કિલોજૂલ પર મોલ. હવે ચલો હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે વિટામિન સંયોજનો વિશે જોઈશું.